જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો. શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન અંતર્ગત SGIS ઓનલાઈન ગુરુકુળમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. અગાઉના વિડીયોની અંદર આપણે સમીકરણ વિશે શીખી ગયા છીએ. રાસાયણિક સમીકરણનો પાઠ તમને સંપૂર્ણ સમજાઈ ગયો હશે. આજે આપણે પર્યાવરણની વાત કરવાની છે. પહેલું સુખ તે જાતે નર્યા, આવી આપણામાં એક કહેવત છે. આ કહેવત હવે આગળ વધારવાની જરૂર છે. પહેલું સુખ તે જાતે નર્યા અને બીજું સુખ તે પર્યાવરણ સુધાર્યા. આપણી આસપાસનું આવરણ એને આપણે પર્યાવરણ કહીએ છીએ. દરેક સજીવ પોતાનું જીવન ટકાવી રાખવા માટે આસપાસના વાતાવરણમાં રહેલા અલગ અલગ જૈવિક અને અજૈવિક પરિબળોનો ઉપયોગ કરે છે અને માટે જ એને પર્યાવરણ કહેવાય છે. પર્યાવરણ શબ્દ આપણે નાનપણથી ભણતા આવીએ છીએ અને એની આપણે વ્યાખ્યા પણ કરીએ છીએ. પર્ય એટલે આપણી આસપાસનું, આવરણ એટલે સ્તર, આપણી આસપાસનું સ્તર. શું કામ આપણે આટલી બધી એના વિશે વાત કરવાની છે એ જોઈએ તો સમગ્ર બ્રહ્માંડની અંદર પૃથ્વી એકમાત્ર એવો ગ્રહ છે કે જેની ઉપર જીવન શક્ય છે. આ સિવાયના ગ્રહો ઉપર જીવન હોવાની શક્યતાઓ છે. વૈજ્ઞાનિકો ખૂબ શોધખોળ કરી રહ્યા છે. આમ છતાં હજી સુધી પૃથ્વીને તેનો જોડિયો ભાઈ મળ્યો નથી. એટલે કે તેની ઉપર જીવન શક્ય હોય એવો કોઈ ગ્રહ આપણને હજુ સુધી મળ્યો નથી. અનુમાનો થયા છે પણ એની ઉપર જીવન હોવાની સાબિતી મળેલી નથી. કારણ શું? પૃથ્વી ઉપર એવી શું અનુકૂળતા છે? તો પૃથ્વી ઉપર આપણે જોઈએ તો મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણ, આપણી આસપાસ આ ભૌતિક પરિસર છે. પૃથ્વી સપાટીનો લગભગ 25% ભાગ એ મૃદાવરણનો બનેલો છે, જમીન સપાટી છે. 75% સપાટી ઉપર પાણી રહેલું છે, એને આપણે જલાવરણ કહીએ છીએ. અને પૃથ્વી સપાટી ઉપર વાયુનું આવરણ છે આખા ગ્લોબને ફરતે, જેને આપણે વાતાવરણ કહીએ છીએ. આ વાયુના આવરણની અંદર 78% નાઇટ્રોજન છે, 21% ઓક્સિજન છે, 0.35% જેટલો કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે અને 0.65%માં અન્ય વાયુઓ છે. આમાં ખાસ કરીને જીવન ટકાવી રાખવા માટે આ બે વાયુ ખૂબ જ અગત્યના છે અને ખૂબ જ અગત્યના હોવાથી એ વાયુ છે એ આપણા માટે આશીર્વાદરૂપ છે. એના જ કારણે જીવન શક્ય બન્યું છે. આપણી આસપાસમાં રહેલા શુક્ર કે મંગળ ઉપર જીવન શક્યતાના ઘણા બધા સંશોધનો થઈ રહ્યા છે, પણ તેની સપાટી ઉપર 95 થી 97% કાર્બન ડાયોક્સાઇડ રહેલો છે, જે આપણા માટે સારું કહેવાય નહીં. ત્યાં જીવન શક્ય બની શકે નહીં. આવું બધું આપણે 9માની અંદર ભણી ગયા છીએ. 10માની અંદર આપણે આગળ એક સ્ટેપ વધવાનું છે અને આ આપણા પર્યાવરણ વિશે આપણે ચિંતા કરવાની છે. હમણાં જ બધા આપણે જાણીએ છીએ કે કોરોના મહામારીને કારણે સમગ્ર વિશ્વની અંદર ઘણા બધા જીવ જોખમાયા છે. વિશ્વના લગભગ 198થી વધારે દેશની અંદર આ કોરોના મહામારી ફેલાઈ છે. એની પાછળ ક્યાંક કારણભૂત આપણે જોઈએ તો આપણું પર્યાવરણ છે. એટલે આ પર્યાવરણ છે એનો આપણે આપણા જીવન માટે ઉપયોગ કરીએ છીએ. એટલે એમ કહી શકીએ કે પર્યાવરણ આપણને સાચવે છે. જો પર્યાવરણ આપણને સાચવે તો આપણી પણ જવાબદારી છે કે આપણે પર્યાવરણને સાચવવું જોઈએ. એટલે આજે આપણે આપણા પર્યાવરણ વિશે થોડોક અભ્યાસ કરવાનો છે. બીજી વાત તમને કહી દઉં તો આ 10મા ધોરણની અંદર જે પર્યાવરણનો પાઠ છે એ પર્યાવરણના પાઠના આપણે અલગ અલગ 5 મુદ્દા જોવાના છે. આ પાઠની અંદર આપણે સૌથી પહેલાં જોશું આપણું પર્યાવરણ અને નિવસન તંત્ર. બીજો ભાગ જોશું આપણે આહાર શૃંખલા અને આહાર ઝાડ, એટલે કે એનું પોષક સ્તર. ત્રીજો ભાગ જોશું પર્યાવરણને લગતી કેટલીક સમસ્યાઓ, જેને આપણે જૈવિક વિશાલન પણ કહીએ છીએ. ચોથું જોશું આપણે પૃથ્વીની આસપાસ રહેલું ઓઝોન વાયુનું સ્તર અને એનું અત્યારે વિઘટન થઈ રહ્યું છે, એ પણ એક સમસ્યા છે, એ જોશું. અને 5મું આપણે જોશું કે આપણા જીવન દરમિયાન આપણી આસપાસ આપણા દ્વારા જે કચરાનું નિર્માણ થાય છે, આવા કચરાનો નિકાલ કઈ રીતે કરવો, આવા કચરાને ઘટાડવો કઈ રીતે, એટલે ટૂંકમાં કહીએ કે નકામા કચરાનું પ્રબંધન. આ 5 મુદ્દા આપણે જોવાના છે. આ 5 મુદ્દાની અંદર તમે ખાસ જુઓ તો આ પાઠની અંદર આપણને 5 મુદ્દા અભ્યાસ કરી લીધા બાદ ટોટલ 3 ગુણ એ આ પાઠના છે.
આ પાઠમાંથી 3 ગુણના પ્રશ્નો પૂછાય છે. તો આ પ્રશ્નોની અંદર આપણે જોઈએ તો 2 પ્રકારના પ્રશ્નો છે. એક આપણને ટૂંકો પ્રશ્ન પૂછાશે 1 માર્કનો, અને એક 2 માર્કનો પ્રશ્ન પૂછાશે. એટલે પરીક્ષાની દ્રષ્ટિએ જોઈએ તો આ 3 ગુણ ધરાવે છે. અને આ પાઠની અંદર કેટલાક સરળ પ્રશ્નો છે એ આપણે શીખવાના છે. સૌથી પહેલાં આની અંદર જોઈએ તો 1-2 માર્કનો બહુ સરસ મજાનો પ્રશ્ન નીકળે છે કે આપણું પર્યાવરણ, આપણે પર્યાવરણ કોને કહેશું? ટૂંક નોંધ લખો, આપણું પર્યાવરણ. હવે સજીવો પોતાના જીવન વિકાસ માટે થઈને એની ઉપર અસર કરતી બાહ્ય જે કોઈ પણ પરિસ્થિતિ છે એને આપણે પર્યાવરણ કહીએ છીએ. સજીવ ઉપર અસર કરતા સજીવો એટલે કે જૈવિક ઘટકો અને અજૈવિક પરિબળો, આ બંને સાથે મળી અને પર્યાવરણની રચના કરે છે. પર્યાવરણના ઘટકો મોટાભાગે 2 પ્રકારના છે, જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો. જૈવિક ઘટકોની અંદર આવી જાય છે આપણી આસપાસ રહેલા બધા જ સજીવો, એટલે એમાં વનસ્પતિ આવે, એમાં સૂક્ષ્મજીવ આવે, એમાં પ્રાણી આવે, માનવ સહિતના બધાય, આ બધા જૈવિક ઘટકો કહેવાય. અને અજૈવિક ઘટકો એટલે નિર્જીવ પદાર્થો, એટલે કે પ્રકાશ, જમીન, ખનિજ દ્રવ્યો, પાણી, હવા, આ બધા જ ભૌતિક પરિબળો છે. આ ભૌતિક પરિબળો એટલે કે અજૈવિક ઘટકો અને સજીવો એટલે જૈવિક ઘટકો બંને એકબીજા સાથે આંતરક્રિયા કરે છે. પરિણામે સમગ્ર પૃથ્વીનું સંતુલન જળવાઈ રહે છે. તો આ સંતુલનને કારણે જે રચના થાય એને કહેવાય છે પર્યાવરણ. અને આ પર્યાવરણ છે એ આપણી આસપાસ સંતુલિત અવસ્થામાં જળવાઈ રહીએ તો આપણું જીવન પણ ટકેલું રહે છે. જો આ પર્યાવરણ ખોરવાય તો આપણું જીવન પણ ખોરવાય છે. એટલે આપણી એક નૈતિક જવાબદારી છે કે આપણે આપણું પર્યાવરણ સાચવવું જોઈએ. હવે આ પર્યાવરણ એટલે શું? તો પર્યાવરણ સમગ્ર પૃથ્વીનો એક ઘટક છે. પર્યાવરણ એટલે સમગ્ર પૃથ્વીની બધી જ બાબતો આવી જાય એની અંદર. પણ આ પૃથ્વીમાં અલગ અલગ વિભાગ પણ છે. આપણે અહીંયા જોઈ ગયા કે પૃથ્વી સપાટીના 75% વિસ્તારમાં પાણી છે અને એ સપાટીનો 25% ભાગ એ જમીન છે, મૃદાવરણ. જમીન પણ પાછી અલગ અલગ છે. ક્યાંક જંગલો છે, ક્યાંક તૃણભૂમિ છે, ક્યાંક પર્વતો છે, રણ છે, બર્ફીલા વિસ્તારો છે. આમ અલગ અલગ વિસ્તારો હોવાને લઈને આપણે આ પર્યાવરણના અલગ અલગ વિસ્તારોને એક નાના વિભાગની અંદર વિભાગવાના છે. અને એ નાનો વિભાગ એટલે આપણે એમ કહેશું નિવસન તંત્ર. આમ તો નિવસન તંત્ર એટલે એક નાનકડું પર્યાવરણ, કોઈ એક વિસ્તારનું પર્યાવરણ, એ આપણે અત્યારે સમજવાનું છે. પર્યાવરણની વ્યાખ્યા છે એમ નિવસન તંત્રને પણ વ્યાખ્યાયિત કરી શકાય. વનસ્પતિઓ, સૂક્ષ્મજીવો, માનવ સહિતના પ્રાણીઓ અને અજૈવિક ઘટકો એકબીજા સાથે સતત આંતરક્રિયા કરે છે. અને આ આંતરક્રિયાને પરિણામે જે તંત્ર રચાય એને કહેવાય છે નિવસન તંત્ર. પર્યાવરણ જેવું જ ભાગ છે પણ નિવસન તંત્ર નાનો ઘટક છે. અને નિવસન તંત્ર છે એના અલગ અલગ ભાગ પડી શકે. મોટા ભાગે નિવસન તંત્ર 2 પ્રકારના છે, જલજ નિવસન તંત્ર અને સ્થળજ નિવસન તંત્ર. તો અહીંયા હું તમને એમ વાત કરું કે નિવસન તંત્ર એના 2 ભાગ, એક જલજ નિવસન તંત્ર અને બીજું સ્થળજ નિવસન તંત્ર. તો આ જલજ અને સ્થળજ એ ખાલી 2 અલગ અલગ નિવસન તંત્ર નથી, એની અંદર પણ ભાગ પડે છે. જલજ નિવસન તંત્રનો આપણે અલગ રીતે ભાગ જોઈએ તો જલજ નિવસન તંત્ર પાછા 2 પ્રકારના છે, ખારા પાણીનું નિવસન તંત્ર અને મીઠા પાણીનું નિવસન તંત્ર. તો 2 પ્રકારના અલગ અલગ સજીવો જોવા મળે છે. ખારા પાણીનું નિવસન તંત્ર એટલે દરિયાઈ નિવસન તંત્ર. મીઠા પાણીનું નિવસન તંત્ર એટલે સરોવર, નદી, તળાવ, ઝરણું, આ બધા જ જગ્યાએ જે નિવસન તંત્ર રચાય છે એ મીઠા પાણીનું નિવસન તંત્ર છે. એવી જ રીતે આપણે સ્થળજ નિવસન તંત્રની વાત કરીએ
તો એની અંદર અલગ અલગ ભાગ પડે છે. તો એમાં ખાસ કરીને જોઈએ તો જંગલનું નિવસન તંત્ર અથવા વનનું નિવસન તંત્ર. બીજું આવશે તૃણભૂમિનું નિવસન તંત્ર. તૃણભૂમિ એટલે જ્યાં આપણે ખેતી કરી શકીએ છીએ, સપાટ મેદાનોમાં એ. ત્રીજું આવે રણનું નિવસન તંત્ર. ચોથું આવે બર્ફીલા પ્રદેશનું નિવસન તંત્ર. આમ સ્થળજ નિવસન તંત્રો પણ અલગ અલગ પ્રકારના જોવા મળે છે. અને આ નિવસન તંત્ર એટલે બીજું કંઈ નથી, જે તે જગ્યાએ રહેલા અજૈવિક ઘટકો અને સજીવો ની પરસ્પર આંતરક્રિયાથી રચાયેલું એક તંત્ર. આ જે વાત કરી એ બધા જ નૈસર્ગિક નિવસન તંત્રો છે. આવા જ માનવ સર્જિત પણ નિવસન તંત્ર હોય. એટલે આ કુદરતી છે એવા માનવ સર્જિત પણ છે. તો ચાલો જોઈએ માનવ સર્જિત નિવસન તંત્ર કેટલા છે. એટલે આપણે આ જોયું એ કુદરતી અને હવે જોઈએ માનવ સર્જિત. તો માનવ સર્જિતમાં પહેલો પ્રકાર છે બાગ અથવા બગીચો. આપણને ખબર છે બગીચો આપણે તૈયાર કરીએ છીએ એટલે એ માનવ સર્જિત કહી શકાય. બીજું આવું છે માછલી ઘર. તમે માછલી ઘર તો બધે જોયા હશે. લોકો પોતાના ઘરની અંદર પણ માછલી ઘર વસાવે છે. અને આવું ત્રીજું જોઈએ છીએ ખેતર. ખેડૂતો ખેતી કરે છે ત્યારે ખેતી કરતી વખતે કયો પાક લેવો, એ પાકમાં ખાતર કયા પ્રકારનું વાવવું, એ પાક માટે જમીન બરાબર અનુકૂળ છે કે નહીં, કેટલું પાણી જોઈએ, એ બધો જ ખ્યાલ રાખીને ખેડૂત છે એ પાક નક્કી કરે છે. બધો જ પાક બધી જગ્યાએ થાય નહીં. એટલે બગીચો, માછલીઘર, ખેતર આ બધા માનવ સર્જિત નિવસન તંત્ર છે. આ નિવસન તંત્ર એટલે એ જગ્યાએ રહેલા સજીવો જેની ઉપર નભે છે એ વનસ્પતિ, એ સજીવો, એની ઉપર નભનારા બીજા ભક્ષકો, ત્યાંની જમીન, ત્યાંનું પાણી, ત્યાંનો પ્રકાશ, ત્યાંની ગરમી, આ બધું એકબીજા સાથે આંતરક્રિયા કરીને આખું એક તંત્ર રચે છે. તો આ થયા અલગ અલગ પ્રકારના નિવસન તંત્રો. આ નિવસન તંત્રની વિશેષતાઓ શું છે એ આપણે જોઈએ તો નિવસન તંત્રની વિશેષતામાં એટલું કહી શકાય કે એક નાનું પણ હોઈ શકે અને મોટું પણ હોઈ શકે. માછલી ઘર એકદમ નાનું નિવસન તંત્ર છે. આપણા ઘરના ટેબલ ઉપર રહી શકે એટલું નાનું નિવસન તંત્ર. અને જે લોકોને ઘરે માછલી ઘર હશે એને ખબર હશે કે સમયાંતરે એનું પાણી બદલવું પડે, એમાં અમુક પ્રકારની માછલીઓ જ રાખી શકાય, અમુક પ્રકારનો ખોરાક જ ઉમેરી શકાય, લાઇટ રાખવી પડે, સમયાંતરે હવા પસાર કરવી પડે. તો આ બધા ભૌતિક પરિસર અને જૈવિક પરિબળો બંને સાથે મળે તો જ માછલીઓ લાંબો સમય જીવી શકે, નહીતર માછલી મરી જાય. ત્યાંનું તંત્ર ખોરવાય તો માછલી નાશ પામે. અને કોઈ એક સજીવ કે નિર્જીવ ઘટકમાં જો ખલેલ પડે તો સમગ્ર નિવસન તંત્ર ખોરવાય છે. અને આ ખોરવાયેલું નિવસન તંત્ર છે એ પર્યાવરણને ક્યાંય ને ક્યાંય અસર કરે છે. એટલા માટે નિવસન તંત્ર અગત્યનો ઘટક છે. તો નિવસન તંત્ર નાનું પણ હોઈ શકે અને મોટું પણ હોઈ શકે. નિવસન તંત્રમાં સજીવો તેના ભૌતિક પર્યાવરણ સાથે ચોક્કસ રીતે સંકળાયેલા હોય છે. દરેક નિવસન તંત્ર વિશિષ્ટ બંધારણ ધરાવે છે અને તે ચોક્કસ કાર્ય કરે છે. દરેક નિવસન તંત્ર અન્ય નિવસન તંત્ર સાથે ભળી જાય છે અને પર્યાવરણની રચનામાં પોતાનો ભાગ ભજવે છે. આમ આ બધા નિવસન તંત્રના ઘટક થયા, વિશેષતા થઈ. હવે નિવસન તંત્રના ઘટકો જોઈએ તો નિવસન તંત્રના મુખ્ય બે ઘટકો છે. એક અજૈવિક ઘટક અને બીજું જૈવિક ઘટક. અજૈવિક ઘટકો એટલે સજીવની આપણી આસપાસ રહેલા તમામ નિર્જીવ પદાર્થોનો એમાં સમાવેશ થાય છે. દાખલા તરીકે તાપમાન. જો અહીંયા ખાસ લખી નાખીએ, આપણે આવા શબ્દથી વધારે પરિચિત હશું. નિર્જીવ, નિર્જીવ પદાર્થો. નિર્જીવ પદાર્થો એટલે કોણ? તો કે તાપમાન, પ્રકાશ, પાણી, ખનિજ અથવા જમીન. આ બધા નિર્જીવ ઘટકો છે જે નિવસન તંત્રનો અજૈવિક ઘટક રચે છે. અને જૈવિક ઘટક એટલે આપણી આસપાસ રહેલા
તમામ સજીવોનો એમાં સમાવેશ થાય છે. નિવસન તંત્રના જૈવિક ઘટકમાં તમામ જૈવિક પદાર્થોનો કે સજીવોનો સમાવેશ થાય છે. દાખલા તરીકે કોણ કોણ એમાં હોઈ શકે? તો સૌથી પહેલી વાત કરીએ કે ખોરાક ઉત્પન્ન કરનાર ઉત્પાદકો. ઉત્પાદકો એટલે કોણ? લીલી વનસ્પતિ અને કેટલાક હરિતકણ ધરાવતા બેક્ટેરિયા, એ બધા ઉત્પાદકોમાં આવે, જે પોતાનો ખોરાક જાતે બનાવે છે. ઉપરાંત બીજાનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે એવા ઉપભોગીઓ. તો ઉપભોગી સજીવો છે એમાં પાછા 3 પ્રકારના બધા સજીવો આવી જાય. એક તૃણાહારી, બીજું માંસાહારી, ત્રીજું મિશ્રાહારી અથવા તો એમ કહેવાય કે સર્વાહારી. આ ઉપભોગીઓ છે. અને હજી એ સિવાયના એક સજીવ છે, એને કહેવાય છે વિઘટકો. એવા બેક્ટેરિયા કે ફૂગ છે જે મૃત સજીવોમાંથી કે સજીવના મૃત અવશેષોમાંથી ખોરાકનો ઘટક મેળવે છે અને એનું સરળ કાર્બનિક અને સરળ અકાર્બનિક પદાર્થોમાં રૂપાંતરણ કરે છે. આને કહેવાય છે વિઘટકો અને રૂપાંતરકો. તો આ બધા જ મળી અને નિવસન તંત્રનો જૈવિક ઘટક રચે છે. આમ નિવસન તંત્રના મુખ્ય 2 ઘટકો છે, સજીવો અને નિર્જીવો. જૈવિક ઘટક અને અજૈવિક ઘટક. હવે ઉપભોગી સજીવો છે એના વિશે આપણે ડિટેલમાં જોઈએ. તો સૌથી પહેલા આપણે જોશું તમામ ઉત્પાદકો. મોટા ભાગે બધી જ લીલી વનસ્પતિ પોતાનો ખોરાક જાતે તૈયાર કરે છે. કેટલાક હરિતકણ ધરાવતા બેક્ટેરિયા સૂર્યપ્રકાશનો ઉપયોગ કરી પોતાનો ખોરાક જાતે તૈયાર કરે છે. તો આ બધા મળીને ઉત્પાદકો રચે છે, એટલે કે પોષણનું પહેલું સ્તર રચે છે અને એ પોતાનો ખોરાક જાતે તૈયાર કરે છે. ત્યાર પછી આ ખોરાક ઉપર નભનારા બીજા સજીવો, એને કહેવાય છે ઉપભોગી સજીવો. ઉપભોગી સજીવો એટલે ખોરાક તરીકે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે લીલી વનસ્પતિ ઉપર આધારિત છે. એમાં સૌથી પહેલા આપણે જોઈએ તો તૃણાહારી. તો ગાય, ભેંસ, હરણ વગેરે પ્રાણીઓ એવા છે જે તૃણભૂમિ ઉપર નભનારા છે. એ લીલી વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે, માટે આવા પ્રાણીઓને તૃણાહારી પ્રાણી કહેવાય છે. એ મોટા ભાગે ચરે છે. જ્યારે બીજું આવશે માંસાહારી પ્રાણી. તો વાઘ, સિંહ, દીપડો આ બધા પ્રાણી એવા છે જે ખોરાક તરીકે લીલી વનસ્પતિ નહીં પરંતુ અન્ય પ્રાણીઓનો ઉપયોગ કરે છે અને માટે જેને માંસાહારી પ્રાણીઓ કહેવાય છે. જ્યારે માણસ અને વાંદો એના જેવા પ્રાણીઓ છે કે જે ખોરાક તરીકે અન્ય પ્રાણી કે વનસ્પતિ કોઈ પણનો ઉપયોગ કરે છે, બંનેનો ઉપયોગ કરે છે, માટે તેને કહેવાય છે સર્વાહારી પ્રાણીઓ. માંસાહારી પ્રાણીમાં પણ 2 પ્રકારના માંસાહારી હોય છે, પ્રાથમિક કક્ષાના માંસાહારી અને દ્વિતીયક કક્ષાના માંસાહારી. જે ખોરાક તરીકે શાકાહારી કે તૃણાહારી પ્રાણીનો ઉપયોગ કરે તેને પ્રાથમિક કક્ષાના માંસાહારી કહેવાય, અને જે ખોરાક તરીકે અન્ય માંસાહારી પ્રાણીનો ઉપયોગ કરે તો એને કહેવાય છે દ્વિતીય કક્ષાના માંસાહારી. એટલે એમાં પણ 2 પ્રકાર પડે છે, પ્રાથમિક કક્ષાના માંસાહારી અને દ્વિતીયક કક્ષાના માંસાહારી. આમ આ બધા જ સજીવો મળીને નિવસન તંત્ર છે એ રચે છે, એનો જૈવિક ઘટક રચે છે. ત્યારબાદ જોઈએ તો વિઘટકો અને રૂપાંતરકો. આ બધા જ પરોપજીવીની અંદર આવશે. મોટા ભાગે પરોપજીવી છે એ યજમાન સજીવ ઉપર રહી અને પોષણ મેળવે છે. બદલામાં યજમાન સજીવને નુકસાન પહોંચાડે છે. પોતે પોષણ મેળવે અને યજમાન સજીવને નુકસાન પહોંચાડે, માટે એને પરોપજીવી કહેવાય છે. પરોપજીવી પોષક દ્રવ્યો પોતે મેળવે છે અને યજમાનને નુકસાન પહોંચાડે છે. દાખલા તરીકે તમે અમરવેલ સાંભળ્યું હશે, પ્લાઝ્મોડિયમ છે, યકૃત કૃમિ છે, જે આપણા પેટમાં રહેલા કરમિયા છે. આ બધા પરોપજીવીની અંદર આવશે. તમને અહીંયા એના કેટલાક ઉદાહરણ પણ તમે જોઈ શકો છો. ચિત્રની અંદર ખાસ જોઈ શકશો એ આપણને કઈ રીતે નુકસાન પહોંચાડે છે.
આવા જ કેટલાક સૂક્ષ્મજીવો છે જે મૃત અવશેષોમાંથી કે સજીવના મૃત શરીરમાંથી પોષણ મેળવે છે અને તેનું સરળ પદાર્થોમાં, સરળ પછી કાર્બનિક હોય અને સરળ અકાર્બનિક પદાર્થોમાં રૂપાંતરણ કરી જમીનમાં ભેળવે છે, જેથી ફરીથી ઉત્પાદકો એ દ્રવ્યોનો ઉપયોગ કરી શકે. તો આમ એ આખું ચક્ર ચલાવવા માટે વિઘટકો ખૂબ જ ઉપયોગી છે. હવે આ સમગ્ર વિડીયો દરમિયાન તમે આજે શું શીખા? તો ખાસ એટલું યાદ રાખવાનું, પર્યાવરણની વ્યાખ્યા શીખા, નિવસન તંત્રની વ્યાખ્યા શીખા, નિવસન તંત્રના ઘટકો, એ ઘટકોની અંદર એના ઉદાહરણો, એની વ્યાખ્યા એ શીખા છીએ. અને એ શીખ્યા બાદ ઓબ્વિયસલી આપણા વિડીયોમાં હોમવર્ક હશે જ, અને હોમવર્ક કરશો તો જ વિડીયોનો તમને પૂરેપૂરો લાભ મળશે અને લર્ન ફ્રોમ હોમ એ તમે સારી રીતે કરી શકશો. તો આજે આપણે હોમવર્કની અંદર ખાસ 2 પ્રશ્નો આપવાના છે. આ 2 પ્રશ્નો તમે અહીંથી લખી લેજો. એક, બગીચો એ કુદરતી નિવસન તંત્ર છે કે કૃત્રિમ? કૃત્રિમ એટલે માનવ સર્જિત, અને શા માટે? આ એક પ્રશ્નનો જવાબ લખવાનો છે. અને બીજું છે, બગીચાના નિવસન તંત્રના ઘટકો જણાવો. સૌને આજનો વિડીયો ગમ્યો હશે. ફરી પાછું કહી દઉં, ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને હજુ તમે બેલ આઇકન દબાવવાનું ભૂલી ગયા હોય તો દબાવી દેજો, જેથી કરીને નવા વિડીયો છે એ તમે જોઈ શકો. સૌને જય સ્વામિનારાયણ.